નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ખેડૂતોએ પોતાના ખેતરની ફરતે કાટાડી તાડની વાડ નાખી હોય તો સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે તાર ફેન્સિંગ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ખેડૂતોના ખેતરમાં જે ઉભો પાક છે તે પાકને ભૂંડ, રોજ અથવા તો જે નીલગાય જેવા વન્ય પ્રાણીઓ છે તે પાકને નુકસાન કરતા હોય છે। જેથી આવા વન્ય પ્રાણીઓથી પાકને બચાવવા માટે ખેતરની ફરતે કાટાડી તાડની વાડ બનાવવાની જરૂરિયાત છે તે ખેડૂતોને પડતી હોય છે। એટલે મિત્રો, ખેડૂતો ખેતરની ફરતે કાટાડી તાડની વાડ બનાવી શકે તે હેતુથી ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેના દ્વારા તાર ફેન્સિંગ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોએ પોતાના ખેતરની ફરતે જો કાટાડી તાડની વાડ બનાવી હોય તો અહીં સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે ક્યાં ક્યાં ખેડૂતો મેળવી શકે છે। તો કે યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના તમામ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે। પછી તે જનરલ, એસસી, એસટી, ઓબીસી કે ઈડબ્લ્યુએસ કોઈ પણ વર્ગના ખેડૂતો હોય તે ખેડૂતો આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। આ યોજના અંતર્ગત તમામ ખેડૂત ખાતેદારોને કુલ ખર્ચના 50% એટલે કે તમે જે ખેતરના ફરતે કાટાડી તાડની વાડ બનાવો છો તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% લેખે સહાય છે તે આપવામાં આવશે, અથવા તો વધુમાં વધુ રનિંગ મીટર દીઠ ₹200 લેખે સહાય છે તે મળવા પાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે આપવામાં આવે છે અને સહાયની સીધી જ રકમ છે તે ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવે છે। મિત્રો, યોજના અંતર્ગત ઓછામાં ઓછો 2 હેક્ટરનો વિસ્તાર છે તે ફરજિયાત હોવો જોઈએ। જો 2 હેક્ટર કરતા ઓછી જમીન હોય તો તેવા ખેડૂતો છે તે એક ક્લસ્ટર બનાવી એટલે કે એક ગ્રુપ બનાવી પણ આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। અહીં ખેડૂતો વ્યક્તિગત રીતે અથવા તો ગ્રુપ બનાવી બંને રીતે યોજનાનો લાભ મેળવી શકે છે, પરંતુ જે જમીનનો વિસ્તાર છે તે ઓછામાં ઓછો 2 હેક્ટર સુધીનો હોવો જોઈએ। મિત્રો, અહીં જો ખેડૂતોએ અગાઉ ક્યારેય જે સોલાર તાર ફેન્સિંગ બનાવવા માટેની યોજના છે તેનો લાભ લઈ લીધેલ હશે તો તે ફરીથી આ યોજનાનો લાભ છે તે મેળવી શકતા નથી। બંનેમાંથી કોઈ પણ એક જ યોજનાનો લાભ છે તે ખેડૂતો મેળવી શકે છે અને આ યોજનાનો લાભ છે તે આજીવનમાં એક જ વખત મળવાપાત્ર થાય છે। જો અગાઉ ક્યારેય પણ યોજનાનો લાભ મેળવી લીધેલ હશે તો ફરીથી આ યોજનાનો લાભ છે તે મેળવી શકાતો નથી। હવે યોજનાનો લાભ જો મેળવવો હોય તો તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે પણ વાત કરી લઈએ। તો કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 27/3/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 26/4/2026 સુધી ખેડૂતો ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી તમારે ક્યાંય જમા કરાવવાની રહેતી નથી, તમારી પાસે જ તમારે પ્રિન્ટ રાખવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે કે જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો કે તમે જો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હશો તો જાતિના દાખલાની નકલ અપલોડ કરવાની રહેશે। દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તે પણ અપલોડ કરવાનું રહેશે। રેશન કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ છે, ગામ નંબર 7/8 ના ઉતારાની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે સંમતિ પત્રક છે તે પણ અપલોડ કરવાનું રહેશે। તે સિવાય તમે જે ખેતરની ફરતે કાટાડી તાડની વાડ બનાવેલ છે તેની માટે જેટલી મિત્રો સાધન સામગ્રીની ખરીદી કરેલ છે તેમના ઓરિજિનલ બિલ પણ તમારે અપલોડ કરવાના રહેશે। તો એ રીતે મિત્રો ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય। ખેડૂતોએ પોતાના ખેતરની ફરતે કાટાડી તાડની વાડ બનાવી હોય તો સહાય આપવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।